સુરત લિંબાયત પોલીસે એક શ્રમજીવી યુવકને લૂંટવાના આરોપમાં 2 આરોપીઓની ધરપકડ કરીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આ ગુનો એક શ્રમજીવી યુવક પર 2 દિવસ પહેલા લૂંટી લેવામાં આવ્યો હતો અને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું। ફરિયાદી અમોલ શિરસાટ જે લિંબાયતના નંબર 1 ગલી પાસે રહે છે, તે છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત 2 દિવસ પહેલા સાંજે તેને લિંબાયતમાં પોતાના નગર વિસ્તારમાં રહેતા એક મિત્ર પાસેથી ₹32,500 ઉછીના લઈને ઘરે પગપાળા પરત ફર્યો હતો। જ્યારે તે ઋષિકેશ એન્કલેવ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક ટપોરી સાગર ઉર્ફે ઘોડાએ તેને રોક્યો અને ચાકુ બતાવીને પૈસા કાઢવા કોશિશ કરી હતી। તે વખતે ફરિયાદી ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ જ્યારે તે કેશવનગર સોસાયટીમાં આવેલા દેવનારાયણ કિરાણા સ્ટોર પાસે પહોંચ્યો ત્યારે ટપોરી સાગર અને તેના સાથી કૈલાસ ઉર્ફે કેલિયાએ તેને ફરીથી આંતર્યો। આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી માર્યો અને ચાકુ બતાવીને તેની પાસેથી ₹32,500ની રોકડ લૂંટી લીધા। આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। આ ઘટનાથી ડરી ગયેલા ફરિયાદીએ પાછળથી તેના મિત્ર દ્વારા હિંમત મળી અને તે લિંબાયત પોલીસ સ્ટેશન પર ગયો ત્યારે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો। પોલીસે તરત જ કાર્યવાહી કરી અને ગણતરીના ટૂંકા સમયમાં જ બંને આરોપીઓ સાગર અને કૈલાસને ધરપકડ કર્યા। ગુનાની તપાસ પૂર્ણ કરવા માટે પોલીસે આરોપીઓને ગુનાની જગ્યાએ લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું। આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુના અનુસંધાને આઈઓ સાથે રહી અને ફરી આરોપીઓએ જે જગ્યાએ ફરિયાદીશ્રીને ચપ્પુ દેખાડીને લૂંટનો ગુનાને અંજામ આપેલ તે જગ્યાએ ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું, તેમજ આરોપીએ કઈ રીતે ગુનાની શરૂઆત કરેલી। શરૂઆતમાં 2 આરોપીઓ છે, એક સાગર ઉર્ફે ઘોડો, એણે કઈ રીતના શરૂઆતમાં લૂંટવાનો પ્રયત્ન કરેલો, ત્યાંથી ફરિયાદી તેમને ધક્કો મારીને આગળ જેલા, તો એમણે પછી જે કૈલાસ રૂપે કેલિયો છે એમને ફોન કરીને જાણ કરતા એ પણ ત્યાં પહોંચી ગયેલા અને એને કઈ તે જગ્યાએ જે લૂંટ નો બનાવ બનેલ તે જગ્યાએ આરોપીને સાથે ગુનાનું વાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ। બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે। અગાઉ 302 જેવા જધન્ય અપરાધમાં 2 વખત સંડોવાઈ ચૂકેલા છે, તેમજ ગુજસીટોકના આરોપીઓ પણ હોય, જેથી તેમને ગુનાવાળી જગ્યાએ લાવીને સબક શીખવાડવામાં આવેલ છે।